ભક્તિમ વા જ્ઞાનમ આલંબ્ય સ્ત્રી દ્રવ્ય રસલોલુભઃ પાપે પ્રવર્તમાના કાર્યસ્તેષામ ન સંગમઃ. મહારાજ 28મો શ્લોક તને લગતા કહે છે કે મારા આશ્રિતો હોય તેમને ભક્તિ અને જ્ઞાનનો ઓથ લઈ કરી અને જે પુરુષો સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ તેની વિશે લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તેઓનો પણ સંગ ક્યારે પણ કરવો નહીં. શતાનંદ સ્વામી 28મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે જે પુરુષો ભગવાનની ભક્તિ અને આત્મજ્ઞાનનો ઓથ લઈ કરીને સ્ત્રી દ્રવ્ય અને નાના પ્રકારના જે રસાસ્વાદો તેને વિશે તૃષ્ણાથી યુક્ત થઈ કરી અને પરસ્ત્રીનો સંગ કરવો એ આદિક પાપ કર્મમાં પ્રવર્તતા હોય તેવા પુરુષોનો સંગ ક્યારે પણ કરવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે કેટલાક પુરુષો તો શાસ્ત્રમાં કહેલું જે ભક્તિનું મહાત્મ્ય તો એ ભક્તિના મહાત્મ્યનું બળ લઈ કરીને પાપ કર્મની અંદર પ્રવર્તતા હોય છે. જેમ કે આદિત્ય પુરાણમાં ભગવાનના નામ ઉચ્ચારણનું મોટું મહાત્મ્ય બતાવેલું છે. ભગવાનના નામ ઉચ્ચારણ રૂપ જે ભક્તિ એ ભક્તિનું મોટું મહાત્મ્ય બતાવેલું છે કે નામનો અસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહનિ હરે તાવદ કર્તુમ ન શક્નોતિ પાતકમ પાતકી જનઃ. આદિત્ય પુરાણનો શ્લોક છે. આ શ્લોકનો એવો અર્થ છે કે ભગવાનના નામમાં તો અપાર શક્તિ રહેલી છે. પાપોને બાળવામાં ભગવાનના નામની અંદર જેટલી શક્તિ છે તેટલા તો પાપી પુરુષ પાપ કરને માટે પણ સમર્થ થઈ શકતો નથી. ભગવાનના નામનું મહાત્મ્ય અહીં બતાવેલું છે કે ભગવાનના નામની અંદર તો એટલી શક્તિ છે કે તમામ પાપોને બાળી નાખે છે. તો પાપોને બાળવામાં ભગવાનના નામની અંદર જેટલી શક્તિ છે જેટલી તાકાત છે તેટલા તો પાપી પુરુષ પાપ કરવાને માટે પણ સમર્થ થઈ શકતો નથી. આટલું મહાત્મ્ય બતાવેલું છે. મનુષ્ય જેટલા પાપો કરે એ બધા પાપો ભગવાનના નામ ઉચ્ચારણથી નાશ પામી જાય છે. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે શાસ્ત્રોમાં જે નામનું મહાત્મ્ય બતાવેલું હોય તેણે કરીને તો ભગવાનના નામ ઉચ્ચારણમાં અધિકને અધિક પ્રવૃત્તિ થવી જોઈએ. શાસ્ત્રોમાં મહાત્મ્ય શા માટે બતાવેલું હોય? ભગવાનનું મહાત્મ્ય શા માટે બતાવેલું હોય કે ભગવાનને વિશે પ્રેમ ઉત્પન્ન થાય. તો શાસ્ત્રમાં નામ ઉચ્ચારણનું મહાત્મ્ય શા માટે બતાવેલું હોય કે નામનો જપ કરવામાં પ્રવૃત્તિ થાય. તો શાસ્ત્રોમાં જે મહાત્મ્ય બતાવેલું હોય તો શતાનંદ સ્વામી કહે છે કે એ મહાત્મ્ય વડે કરીને તો ભગવાનના નામ ઉચ્ચારણમાં અધિકને અધિક પ્રવૃત્તિ થવી જોઈએ કે નહીં કે પાપ કર્મમાં પ્રવૃત્તિ. પાપ કર્મમાં ક્યારે પણ પ્રવૃત્તિ ન થવી જોઈએ. શાસ્ત્રમાં ભગવાનના નામ ઉચ્ચારણનું મહાત્મ્ય કહેલું હોય તેણે કરીને તો અધિકને અધિક નામ ઉચ્ચારણમાં પ્રવૃત્તિ થવી જોઈએ. પાપ કર્મમાં ક્યારે પણ પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કેટલાક જનો તો ભગવાનના નામ ઉચ્ચારણ રૂપ જે આ ભક્તિ એ ભક્તિના મહાત્મ્યનો ઓથ લઈ કરીને એમ વિચારતા હોય છે કે ભગવાનના નામ ઉચ્ચારણ રૂપ જે ભક્તિ છે એ ભક્તિથી તો બધાય પાપો નાશ પામી જાય છે. ભગવાનનું નામ ઉચ્ચારણ કરવાથી તમામ પાપો નાશ પામી જાય છે. બધાય પાપો નાશ પામી જાય છે. તો પછી પરસ્ત્રીનો સંગ કરવો કે ચોરી કરવી ઇત્યાદિ કે 2 અથવા 3 પ્રકારના પાપો કરવામાં શું વાંધો છે? જ્યાં તમામ ભગવાનનું નામ ઉચ્ચારણ કરવાથી તમામ પાપો નાશ પામી જાય છે તો પછી 1 અથવા 2 પ્રકારના પાપોને કરવામાં શું વાંધો છે? જ્યાં બધા પાપો જ નાશ પામી જતા હોય તો 2-3 પ્રકારના પાપો નાશ પામી જાય એમાં તો કહેવું જ શું, એ તો નાશ પામી જ જાય. આવી બુદ્ધિથી જે પાપી પુરુષો પરસ્ત્રીનો સંગ કરવો એ આદિક પાપ કર્મમાં પ્રવર્તતા હોય છે.
તો શતાનંદ સ્વામી કહે છે કે તેનો કદી પણ સંગ કરવો નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી જે પુરુષો આ રીતે ભક્તિનો ઓથ લઈ કરીને પાપ કર્મમાં પ્રવર્તે છે તો તે પુરુષો ભગવાનના અપરાધી છે. શાસ્ત્રમાં જે ભગવાનના નામનું મહાત્મ્ય કહેલું હોય તો તેણે કરીને તો અધિકને અધિક ભગવાનનો જપ કરવામાં પ્રેમ થવો જોઈએ, ભગવાનના મંત્રનો જપ કરવામાં પ્રવૃત્તિ થવી જોઈએ, પણ પાપ કરવામાં ક્યારે પણ પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. છતાં પણ જે પુરુષો ભક્તિનો ઓથ લઈ કરીને પાપ કર્મમાં પ્રવર્તે છે તો તે પુરુષો ભગવાનના અપરાધી છે. આ વિષયમાં પંચરાત્ર શાસ્ત્રનું વચન છે, પ્રમાણરૂપ છે. નામનો બલ્લાચ પાપાને યે કુર્યુસ્તે અપરાધીનઃ. આ પંચરાત્ર શાસ્ત્રનું વચન છે. આ વાક્યનો અર્થ એવો છે કે નામના બળથી જે પુરુષો પાપ કર્મ કરે છે તો તે પુરુષો ભગવાનના અપરાધી છે. અને વળી પદ્મપુરાણમાં પણ કહેલું છે કે નામનો બલાદ યસ્ય પાપ બુદ્ધિર્ન વિદ્યતે તસ્ય યમૈર વિશુદ્ધિ. પદ્મ પુરાણમાં કહેલું છે કે ભગવાનના નામના બળથી જે પુરુષોની પાપ કર્મમાં પાપ બુદ્ધિ થતી નથી, અર્થાત પોતે પાપ કર્મો કર્યા કરે છતાં આ કર્મો છે પાપ રૂપ છે, આ રીતે પાપ કર્મમાં જેને પાપ બુદ્ધિ થતી નથી, પાપ કર્મ કરે છતાં પણ એને પાપ જણાય નહીં, પાપમાં બુદ્ધિ થાય નહીં, કારણ કે નામનું બળ છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે નામના બળથી પાપ કર્મ કર્યા કરે છતાં પણ એને એમ જણાય નહીં કે આ પાપ છે, પાપ બુદ્ધિ થતી નથી. તો શતાનંદ સ્વામી કહે છે કે એ પુરુષની તો યમરાજા જ શુદ્ધિ કરી શકે છે, યમરાજા શુદ્ધિ કરે છે, પણ આ લોકમાં તેની કોઈ બીજા પ્રાયશ્ચિત્તાદિકે કરીને ક્યારે પણ શુદ્ધિ થતી નથી. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે ભક્તિનો ઓથ લઈ કરીને ક્યારે પણ પાપ કર્મમાં પ્રવૃત્તું નહીં. શાસ્ત્રમાં કોઈ નામનું મહાત્મ્ય બતાવેલું હોય તો અધિક ને અધિક નામનો જપ કરવામાં પ્રવૃત્તિ થવી જોઈએ, પણ પાપ કર્મમાં ક્યારે પણ પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. અને શતાનંદ સ્વામી કહે છે કે ભક્તિનો ઓથ લઈને પાપ કર્મમાં પ્રવર્તવું નહીં, અને કોઈ જો પ્રવર્તતા હોય તો તેનો સંગ પણ કરવો નહીં. જેમ ભક્તિનો ઓથ લઈને પાપ કર્મમાં પ્રવર્તવું નહીં, એ જ રીતે જ્ઞાનનો ઓથ લઈને પણ પાપ કર્મમાં પ્રવર્તવું નહીં. ગીતામાં કહ્યું છે કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા અર્જુન. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન પ્રત્યે કહેલું છે કે હે અર્જુન, જ્ઞાનરૂપી જે અગ્નિ છે તમામ કર્મોને બાળીને ભસ્મ કરી નાખે છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા કહે છે કે જ્ઞાનરૂપી અગ્નિ કોને કહેવાય? શતાનંદ સ્વામી કહે છે કે ઉપાસના કરવાથી ઉપાસકની અંદર બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે, અને જ્યારે બ્રહ્મના ગુણોનો આવિર્ભાવ થાય છે ત્યારે એ જીવ અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામે છે, બ્રહ્મની સમાન થાય છે. તેથી તે સમયે જીવને બ્રહ્મ કહેવામાં આવે છે. જીવ જ્યારે ઉપાસના કરે છે, સાધના કરે છે, ત્યારે અક્ષર બ્રહ્મના જે ગુણો છે, અપહત પાપમત્વ ઇત્યાદિ ગુણો છે, એ ગુણોનો જીવને વિશે આવિર્ભાવ થાય છે, અને ત્યારે એ જીવ છે બ્રહ્મની સમાન બને છે, અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામે છે, અને તે સમયે જીવને બ્રહ્મ કહેવામાં આવે છે. શતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મના ગુણોનો જ્યારે જીવાત્માની અંદર આવિર્ભાવ થાય છે ત્યારે જ જીવાત્માને પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. ઉપાસના કરતાં કરતાં
જ્યારે બ્રહ્મના ગુણો છે એ ગુણોનો જ્યારે જીવાત્માની અંદર આવિર્ભાવ થાય ત્યારે જ એ જીવાત્માને પોતાના હૃદયને વિશે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે અને ત્યારે જીવાત્મા તમામ માયાના રાગ થકી રહિત થઈ જાય છે. તો સતાનંદ સ્વામી કહે છે કે આ રીતે પરમાત્માના સ્વરૂપનો જે સાક્ષાત્કાર છે તેને જ જ્ઞાનરૂપી અગ્નિ કહ્યો છે. જ્ઞાનરૂપી અગ્નિ એટલે શું કે ઉપાસના કરતાં કરતાં હૃદયને વિશે પરમાત્માના સ્વરૂપનો જે સાક્ષાત્કાર થાય તેને જ્ઞાનરૂપી અગ્નિ કહેલો છે. અને એ જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે અનાદિકાળના સર્વે પુણ્ય અને પાપરૂપ કર્મો છે બળીને ભસ્મ થઈ જાય છે. અનાદિકાળના જે સંચિત કર્મો છે, કેટલાક પુણ્યરૂપ કર્મો છે ને કેટલાક પાપરૂપ કર્મ છે, આ બંને કર્મો બળીને ભસ્મ થઈ જાય છે અને એના સાધનની સમાપ્તિ થાય છે. પછી એને કાંઈ પણ કરવું રહેતું નથી, કર્મની અપેક્ષા પણ રહેતી નથી. તો પણ એ જ્ઞાનીની ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં ક્યારે પણ પ્રવૃત્તિ થતી નથી અને વિષયના ભોગમાં પણ ક્યારે આસક્તિ થતી નથી. સતાનંદ સ્વામી કહે છે કે જ્યારે બ્રહ્મરૂપી અગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એના સાધનને સમાપ્તિ થઈ જાય છે. પછી એને કાંઈ કરવું રહેતું નથી, કર્મની પણ અપેક્ષા રહેતી નથી. છતાં પણ ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં તો ક્યારેય એની પ્રવૃત્તિ થતી નથી, વિષય ભોગમાં ક્યારે પણ એને આસક્તિ થતી નથી. તો મહારાજ સતાનંદ સ્વામી કહે છે કે આ રીતે ગીતામાં જ્ઞાનનું મહાત્મ્ય બતાવેલું છે. તો આ જ્ઞાનના મહાત્મ્યનો ઓથ લઈ કરી અને અહમ બ્રહ્માસ્મિ નમે કર્મ બાદઃ, પોતાને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું ન હોય છતાં પણ બ્રહ્મ જ્ઞાનનો આંચડો ઓઢી કરી અને પોતે એમ માને કે હું તો બ્રહ્મ થયેલો છું, હું ગમે તેમાં કર્મ કરું, મને કોઈ જાતનો બાદ નથી. સતાનંદ સ્વામી વિશેષ સમજાવતા કહે છે કે ઈચ્છા અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થવી એ અશુભ વાસના છે. ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં જેની પ્રવૃત્તિ થાય તો એમ સમજવું કે એના હૃદયમાં હજુ અશુભ વાસના છે. અને મહારાજ કહે છે કે અશુભ વાસનાની નિવૃત્તિ તો સાધન અવસ્થામાં જ થઈ જાય છે, કેવળ શુભ વાસના જ રહે છે. પુરુષ જ્યારે ભગવાનની ઉપાસના કરે છે, ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનનું ભજન કરે છે, ત્યારે સાધન અવસ્થામાં જ અશુભ વાસનાની નિવૃત્તિ થઈ જાય છે, કેવળ શુભ વાસના જ રહે છે. તો સતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે, બ્રહ્મજ્ઞાની થઈ કરી અને જો ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થાય તો સમજવું કે એના હૃદયની અંદર હજી અશુભ વાસના છે અને અશુભ વાસના જો હોય તો એને બ્રહ્મજ્ઞાની ક્યારે પણ કહેવાય નહીં. સતાનંદ સ્વામી કહે છે કે જ્યારે જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે એટલે હૃદયને વિશે જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે ત્યારે જ માયાના તમામ રાગો નિવૃત્તિ પામી જાય છે. કોઈ પણ માયાનો રાગ રહેતો નથી. તેથી સતાનંદ સ્વામી કહે છે કે જેના હૃદયમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થયો હોય એ પુરુષ ક્યારે પણ જાણી જોઈને પાપ કર્મમાં પ્રવૃત્તિ શકે જ નહીં. જેના હૃદયમાં એક વખત પરમાત્માનો સાક્ષાત્કાર થયો, જ્ઞાનરૂપી અગ્નિ ઉત્પન્ન થયો, એ પુરુષ પછી જાણી જોઈને ક્યારેય પણ પાપ કર્મમાં પ્રવૃત્તિ શકે નહીં. છતાં પણ જે પુરુષો બ્રહ્મ જ્ઞાનનો ઓથ લઈ કરીને પાપ કર્મમાં પ્રવૃત્તિ જાય છે તેને સતાનંદ સ્વામી કહે છે કે ક્યારે જ્ઞાની કહેવાય જ નહીં, એ દંભી જ્ઞાની છે. કારણ કે બ્રહ્મ જ્ઞાનનો ઓથ લે છે,
બ્રહ્મજ્ઞાનનો ઓથ લઈ કરી અને ઈચ્છાને અનુસાર આચરણ કરે છે, તો ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં જેની પ્રવૃત્તિ થાય તો એ પંચ વિષયના રાગો છે. જાણી જોઈને ક્યારે પણ એ પાપ કર્મમાં પ્રવૃત્તિ શકે જ નહીં, અને જો પ્રવૃત્તિ શકે છે તો એના હૃદયમાં હજુ અશુભ વાસના છે, પંચ વિષયના રાગો છે. તેથી એને જ્ઞાની કહેવાય જ નહીં, કેવળ એ દંભી જ્ઞાની છે અને કેવળ જ્ઞાનનો આડંબર જ કરે છે. એટલા જ માટે સત્તાનંદ સ્વામી કહે છે કે જો ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થઈ જાય છે તો એ પ્રવૃત્તિનું મૂળ શું છે? હૃદયમાં રહેલા પંચ વિષયના રાગો છે. ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ શા માટે થાય છે, એનું કારણ શું છે, એનું મૂળ શું છે? તો કે હૃદયમાં રહેલા પંચ વિષયના રાગો છે. અને પંચ વિષયમાં જે રાગ છે એ જ અજ્ઞાનનું મૂળ છે. અજ્ઞાન બીજી કોઈ ઠોસ વસ્તુ નથી. અજ્ઞાન શું? તો કે પંચ વિષયની અંદર રહેલા રાગો એ જ અજ્ઞાનનો મૂળ છે. શતાનંદ સ્વામી કહે છે કે જેમ મૃત્તિકા હોય તો જ ઘડો બની શકે. મૃત્તિકા છે કારણ છે, કારણ હોય તો જ કાર્ય ઉત્પન્ન થાય. તેમ હૃદયમાં જો પંચ વિષયના રાગો હોય તો જ ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થાય. એ સિવાય ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ ક્યારે થાય જ નહીં. તો રાગ છે એ કારણ છે. હૃદયમાં જે પંચ વિષયના રાગો છે એ કારણ છે, અને ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થાય છે એ કાર્ય છે. કારણ હોય ત્યારે કાર્યની ઉત્પત્તિ થાય છે. તો શતાનંદ સ્વામી કહે છે કે જેના હૃદયમાં અજ્ઞાનનું મૂળ ઊભું જ છે, પંચ વિષયના રાગો ઊભા જ છે, તો એને બ્રહ્મજ્ઞાની કહેવા જ કેમ? ન જ કહેવાય. આ વિષયમાં એક નૈષ્કર્મ્ય સિદ્ધિનું વાક્ય પ્રમાણરૂપ છે. નૈષ્કર્મ્ય સિદ્ધિને વિશે કહેલું છે કે રાગો મૂલમ અબુદ્ધસ્ય ચિત્ત વ્યાયામ ભૂમિષુ કુતઃ સાદ્વલતા તસ્ય યસ્યાગ્નિ કોટરે તરોહ. આ નૈષ્કર્મ્ય સિદ્ધિનો શ્લોક છે. આ શ્લોકનો એવો અર્થ છે કે જે વૃક્ષના બખોલમાં ધગધગતો અગ્નિ રહેલો હોય એ વૃક્ષની નીલાશ ક્યાંથી હોય? એ વૃક્ષની ડાળખીઓ નીલી ક્યાંથી હોય? એ વૃક્ષના પાંદડા નીલા ક્યાંથી હોય કે જે વૃક્ષના બખોલમાં ધગધગતા અગ્નિ બળે છે? તો એ વૃક્ષની નીલાશ ક્યારે પણ ન જ હોય. એ જ રીતે જેના હૃદયમાં ધગધગતા પંચ વિષયના રાગો રહેલા હોય તો શતાનંદ સ્વામી કહે છે કે એવા પુરુષને જ્ઞાની કહેવા જ કેમ? ન જ કહેવાય. છતાં પણ અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું ગમે તેવા કર્મ કરું, મને કોઈ કર્મનો બાધ નથી, આવા ભાવથી જો ઈચ્છા અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થઈ જાય છે તો એ અજ્ઞાની જ છે, જ્ઞાની નથી. જેને ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થાય એને ક્યારે પણ જ્ઞાની કહેવાય જ નહીં. એ કેવળ દંભી જ્ઞાની છે. શતાનંદ સ્વામી કહે છે કારણ કે જે બ્રહ્મ જ્ઞાની હોય તેની તો જાણી જોઈને ક્યારે પણ પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય જ નહીં. કારણ કે અશુભ વાસનાની નિવૃત્તિ સાધન અવસ્થામાં થઈ ગયેલી હોય. અશુભ વાસના જો હૃદયમાં હોય તો જ ઈચ્છાને અનુસાર આચરણ કરવામાં પ્રવૃત્તિ થાય. અશુભ વાસનાની નિવૃત્તિ તો સાધન અવસ્થામાં જ થઈ જાય છે. માટે જેને બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થયેલું હોય એને ક્યારે પણ પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય જ નહીં. અને જો પાપ કર્મમાં પ્રવૃત્તિ થઈ જાય છે તો એના હૃદયમાં પંચ વિષયના રાગ છે. અને પંચ વિષયના રાગ છે એ જ અજ્ઞાનનો મૂળ છે. જો અજ્ઞાનનો મૂળ હૃદયમાં રહેલું જ હોય તો એ બ્રહ્મજ્ઞાની કહેવાય જ નહીં. માટે કેવળ જ્ઞાનનો બ્રહ્મ જ્ઞાનનો આંચડો ઓઢીને શતાનંદ સ્વામી કહે છે કે જે પુરુષો પાપ કર્મ કરતા હોય એવા પુરુષોનો ક્યારે પણ સંગ કરવો નહીં, પ્રસંગ રાખવો નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે. અને વળી હવે મહારાજ જેને સાચી રીતે સાચું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય એની વાત કરે છે.
શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે દંભી જ્ઞાની નહીં, પણ સાચી રીતે જેના હૃદયમાં જ્ઞાનરૂપી અગ્નિ પ્રજ્વલિત થયો હોય, શતાનંદ સ્વામી કહે છે કે તેને બીજા કોઈ ફળની અપેક્ષા રહેતી નથી. તેના તમામ સાધનોની સમાપ્તિ થઈ જાય છે. તેને કોઈ કર્મની સાથે પણ સંબંધ રહેતો નથી. એને કોઈ ધર્મ પાલન કરવાની પણ જરૂર રહેતી નથી. છતાં પણ શતાનંદ સ્વામી કહે છે કે જ્યાં સુધી દેહનું સ્મરણ હોય, જ્યાં સુધી દેહની અંદર શ્વાસ ચાલે, ત્યાં સુધી બીજાઓને શીખવાડવાને માટે પણ સદ્ધર્મનું આચરણ કરવું, સદાચારનું પાલન કરવું એ જ બ્રહ્મજ્ઞાનીને યોગ્ય છે. પણ દુરાચાર કરવો એ યોગ્ય નથી. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોય, પોતાને કાંઈ પણ કરવા યોગ્ય બાકી રહેલું ન હોય, કર્મની સાથે પણ સંબંધ ન હોય, કોઈ બીજા ફળની પણ અપેક્ષા ન હોય, છતાં પણ શતાનંદ સ્વામી કહે છે કે બીજા અજ્ઞાની જનોને શીખવાડવાને માટે પણ પોતાને સદ્ધર્મનું આચરણ કરવું, પોતાને સદાચારોનું પાલન કરવું એ જ બ્રહ્મજ્ઞાનીને યોગ્ય છે. પણ દુરાચાર કરવો, ઈચ્છાને અનુસાર આચરણ કરવું એ બ્રહ્મજ્ઞાનીને ક્યારે પણ યોગ્ય નથી. શતાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષ્યને વિશે પોતાનું વાક્ય ટાંકેલું છે કે જ્ઞાન નિષ્ઠા પક્વાનામ ફલાંતર અપેક્ષા રહિતત્વેપી જનસંગ્રહાર્થમપી સદ્ધર્મ આચરણમેવ યુક્તમ નતુ દુરાચાર. શતાનંદ સ્વામી કહે છે કે જે પુરુષો જ્ઞાન નિષ્ઠાની પક્વતાને પામેલા હોય, એવા પુરુષોને બીજા કોઈ ફળની અપેક્ષા રહેતી નથી. એને કાંઈ પણ કરવું બાકી રહેતું નથી. છતાં પણ જનોને શીખવાડવાને માટે, બીજા અજ્ઞાની જનોને શિખામણ આપવાને માટે એને સદ્ધર્મનું આચરણ કરવું, સદાચારનું પાલન કરવું એ જ યોગ્ય છે. પણ દુરાચાર કરવો એ યોગ્ય નથી. શતાનંદ સ્વામી કહે છે કે જ્યારે નિર્વિકલ્પ સમાધિની પક્વતાના વશપણાથી દેહની સ્મૃતિ થાય, અને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી જો એનાથી અવ્યવસ્થિત આચરણ થાય, સ્નાન ન થઈ શકે, પૂજા ન થઈ શકે, કોઈ સદાચારોનું પાલન ન થઈ શકે તો દોષ નથી, કારણ કે દેહની વિસ્મૃતિ છે. તો શતાનંદ સ્વામી કહે છે કે બ્રહ્મજ્ઞાની હોય અને નિર્વિકલ્પ સમાધિની પક્વતાના વશપણાથી જ્યાં સુધી દેહની વિસ્મૃતિ રહે ત્યાં સુધી તો કદાચને એ ઈચ્છાને અનુસાર આચરણ થાય, સ્વધર્મનું પાલન ન થાય તો એમાં દોષ નથી. જેવી રીતે મૂર્છા અવસ્થા, શરીરની અંદર કોઈ રોગ આવેલો હોય કે તાવ ઇત્યાદિ પ્રાપ્ત થયેલો હોય અને તેમાં જ્યારે મૂર્છા અવસ્થા આવી જાય ત્યારે એ પુરુષ જો સ્નાન ન કરી શકે, પૂજા ન કરી શકે કે કોઈ બીજા સદાચારોનું પાલન ન કરી શકે તો એમાં દોષ નથી, કારણ કે દેહની વિસ્મૃતિ છે. તો દેહની વિસ્મૃતિ હોય તે સમયને વિશે કદાચને એ સદાચારોનું પાલન ન કરે તો એમાં દોષ નહીં. પરંતુ જો દેહની સ્મૃતિ હોય તો હંમેશા સદાચારોનું પાલન કરવું જ જોઈએ. નૈષ્કર્મ સિદ્ધિને વિશે કહેલું છે, વિશુદ્ધાદ્વૈત તત્વસ્ય યથેષ્ટાચરણમ યદિ સુનામ તત્વ વિદામ ચૈવ કો અસુચિ ભક્ષણે ભેદ. નૈષ્કર્મ સિદ્ધિને વિશે કહેલું છે કે જેમણે શુદ્ધ અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય, બ્રહ્મજ્ઞાની હોય, તો બ્રહ્મજ્ઞાની થઈ કરીને જો ઈચ્છાને અનુસાર આચરણ કરે તો કૂતરાની અંદર અને તત્વજ્ઞાની એવા પુરુષોની અંદર કાંઈ પણ ભેદ નથી. નૈષ્કર્મ સિદ્ધિને વિશે કહેલું છે કે બ્રહ્મજ્ઞાની થઈ કરીને જો ઈચ્છાને અનુસાર આચરણ કરે તો કૂતરો છે અપવિત્ર વસ્તુનું ભક્ષણ કરે છે અને બ્રહ્મજ્ઞાની ઈચ્છાને અનુસાર આચરણ કરે છે. આ બંનેમાં કોઈ પણ ભેદ નથી. બ્રહ્મજ્ઞાની થઈ કરીને જો ઈચ્છાને અનુસાર આચરણ કરે તો એને કૂતરાની સમાન કહેલો છે. માટે બ્રહ્મજ્ઞાની થઈને કદી પણ દુરાચાર કરવો નહીં. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે ભલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોય છતાં પણ ક્યારે એને સદાચાર છોડવો નહીં, કારણ કે મહાપુરુષના આચરણને બીજા અજ્ઞાની લોકો અનુસરે છે. ગીતાની અંદર કહેલું છે કે યદ્યદ આચરતે શ્રેષ્ઠ તત્ત દેવે તરો જનઃ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મહાપુરુષો જે જે આચરણ કરે છે તે આચરણને
બીજા અજ્ઞાની જનો અનુસરે છે કે મોટા કરી ગયા તો આપણે પણ કરવું. આ રીતે મહાપુરુષોનું આચરણ છે. એ આચરણને બીજા અજ્ઞાની પુરુષો ગ્રહણ કરે છે. માટે બ્રહ્મજ્ઞાની હોય તેને બીજાને શીખવાડવાને માટે પણ સદાચારનું પાલન કરવું જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મને કાંઈ પણ કરવાની જરૂર નથી. હું જ્ઞાનીઓનો પણ જ્ઞાની છું, હું પૂર્ણાકામ છું, મને કોઈ પણ કર્મ કરવાની જરૂર નથી. છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું વર્ણાશ્રમને યોગ્ય કર્મ કરું છું. કારણ કે જગત છે, લોક છે, એ મારા આચરણને અનુસરે છે. માટે શતાનંદ સ્વામી કહે છે કે મહાપુરુષોનું જે આચરણ હોય તેને અજ્ઞાની પુરુષો સ્વીકાર કરે છે. એટલે જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયેલું હોય, આવા જે મહાપુરુષો હોય તેમને પણ જનોને શીખવાડવાને માટે હંમેશા સદ્ધર્મનું આચરણ કરવું જોઈએ, સદાચારનું પાલન કરવું જોઈએ, ક્યારે પણ દુરાચાર કરવો જોઈએ નહીં. શતાનંદ સ્વામી કહે છે કે માટે જ્ઞાની પુરુષોએ જ્યાં સુધી દેહનું સ્મરણ હોય ત્યાં સુધી ક્યારેય પણ સદાચાર છોડવો જોઈએ નહીં, આવો મહારાજનો અભિપ્રાય છે. શતાનંદ સ્વામી કહે છે કે આવી બુદ્ધિથી ક્યારેય પણ પાપ કર્મમાં પ્રવૃત્તું નહીં. જેને પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય છે એને ક્યારેય પણ જ્ઞાની કહેવાય નહીં. જેને બ્રહ્મ જ્ઞાન પ્રગટ થયેલું હોય એને ક્યારેય પણ પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય જ નહીં. અને જો પાપ કર્મમાં પ્રવૃત્તિ થાય તો એને બ્રહ્મજ્ઞાની કહેવાય જ નહીં. કેવળ બ્રહ્મજ્ઞાનનો આંચડો ઓઢી કરી અને ઈચ્છાને અનુસાર એ આચરણ કરે છે.